શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જ્યાં તેજસ્વી તારલાઓને સર્ટિફિકેટ, મોમેન્ટો તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સમાજના દાતાશ્રીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। સમાજની એકતા સાથે સમાજ સાથે રહી સમાજ આગળ વધે અને સમાજ હર હંમેશ પ્રગતિ કરે અને સમાજ એક થાય, સાથે સમાજના યુવાનો પણ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એવા એમદા હેતુસર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમનું આયોજન પાદરા તાલુકાના નવાપુરા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, સાથે આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। બાદમાં સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સમાજ કેવી રીતે આગળ વધે અને કેવી રીતે સમાજના વિદ્યાર્થીઓ સાથે યુવાઓ આગળ વધે તે અંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજના ધોરણ 10 અને ધોરણ 12માં 70% વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ 150 જેટલા તેજસ્વી તારલાઓને મોમેન્ટો, સર્ટિફિકેટ સાથે ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પાદરા તાલુકાના મહુવડ ખાતે બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટના પટાંગણમાં ગોઠવવામાં આવેલો હતો। સમાજના વિદ્યાર્થીઓ એ સારું ભણી ગણીને આગળ વધે, પગભર થાય તેના માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે। સાથે સાથે તેઓને રાહત દરે નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને સમાજના દીકરા દીકરી કે જેઓ સારું ભણી શકે તેઓને પ્રોત્સાહન મળી શકે તે માટેનું આયોજન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવે છે। હા, તેઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક મદદ તેઓને પહોંચી શકે તેના માટે આવતા વર્ષથી ધોરણ 12ના 3 અને ધોરણ 10ના 3 જે સર્વોચ્ચ માર્ક લાવશે તેઓને રોકડ રકમ પણ આવતા વર્ષથી આપવામાં આવશે।